ભારત કુલને મારી ઉંમરના કદાચ યુવાનો આજકાલના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના કુલ લેંગ્વેજ સમજતા હશે. આપણે હમણાં જ પહેલા જ સેશનની અંદર એક ઉદાહરણ જોયું. સમાજમાં કોઈની બી હસી ઉડાવવી, કોઈ બી વિષય પર મજાક ઉડાવવી, આ ખૂબ સહેલું હોય છે. કોઈ વ્યક્તિ રાજ્યની અને આપણી સંસ્કૃતિ વિશે શું પ્રયાસ કર્યા છે એની વાત કરતા હોય અને એક ટોલકીમાંથી કોઈ તાલી પાડીને 5 જણ હસીએ, આપણે એવું લાગતું હશે કે આ કુલ છે, પરંતુ આનાથી વધારે મોટી ફેલિયર કોઈ હોઈ જ નહીં શકે. આપણે આપણી જાતને પોતે ખૂબ હોશિયાર છે એ બતાડવા માટે આપણી આજુબાજુમાં બેસેલા મિત્રોની જોડે પોતે બહુ હિંમતવાળા છે, પોતે બહુ કુલ છે, એ બતાડવા માટે કોઈની ટીકા કરવી, કોઈની હસી ઉડાવવી, આ ભારત કુલનો મતલબ નથી. આ આપણા ગુજરાતનો મતલબ નથી. આપણા ગુજરાતીઓનો આ કોઈ દિવસ વિચાર ના હોઈ શકે. સોરી, મારે આનાથી શરૂઆત કરવી પડે છે, પરંતુ મને એવું લાગે છે કે આ ખૂબ જ મહત્વનો પ્રયાસ છે અને આ પ્રયાસમાં ભલે તમે આપી શકો એટલો સમય આપો, પરંતુ જો સમય આપતા હો તો ભારત કુલમાં તમે ડૂબશો તો જ તમને અંદાજો આવશે કે આપણું ભારત શું છે અને આપણા ભારતના વિચારો શું છે.